ચાલો બાળકો, આમાં આપણે એફ વિભાગના તત્વો પાઠ ત્રીજામાં તત્વોનું વર્ગીકરણ, એમાં એફ વિભાગના તત્વો આવર્ત કોષ્ટકના તત્વોને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વો. તો એફ વિભાગના તત્વોની મુદ્દા વિશે આપણે વાત કરીએ તો છેલ્લો ઇલેક્ટ્રોન, તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં દાખલ થતો હોય તો તેને એફ વિભાગનું તત્વ કહેવામાં આવે છે. એમાં કયા કયા સમૂહનો સમાવેશ થાય છે? તો કે આવર્ત કોષ્ટકમાં નીચેની 2 હરોળ અલગથી આપેલી છે. નીચેની 2 હરોળના તત્વો એફ વિભાગના તત્વો છે. બધાય શોધાયેલા નથી. એક હરોળમાં 14 તત્વો હોય, 28 નથી. એમાં 4 તત્વો શોધાવાના બાકી છે. એટલે એફ વિભાગના તત્વો કેટલા થયા? જેને આપણે જાણીએ છીએ એવા 24. હવે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, જો હવે ઓલી હું ઇલેક્ટ્રોન રચના આવર્ત વાઇઝ લખું છું, એ ઇલેક્ટ્રોન રચના તમારે બધાએ યાદ રાખી હોય તો બહુ સરસ વાત છે. હજી એકવાર લખું: 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 4p6. આ જેમ જેમ ઇલેક્ટ્રોન ભરાતા જાય એમ લખીએ છીએ આપણે. પછી 5s2 4d10 5p6. પછી હજી હવે નીચે લખું 6s2 4f14. અહીંયા એફ કક્ષક આવી, એફ કક્ષક 4f14 5d10 અને 6p6. 7s2 5f14 6d10 અને 7p6 એટલે 118 થઈ જાય અહીંયા. તો હવે ડી એફ કક્ષક જે છે અહીંયા આવે છે. અહીંયા આટલી ઇલેક્ટ્રોન રચના એની હોય, આટલી ઇલેક્ટ્રોન રચના, બરાબર. અહીંયા તો પહેલા એફ કક્ષકમાં એક ઇલેક્ટ્રોન પહેલો આવે ને, જ્યારે પહેલો ઇલેક્ટ્રોન, તો એને ખબર ન પડે કે એફ કક્ષકમાં જાઓ કે ડી કક્ષકમાં જાઓ. એટલે પહેલો ઇલેક્ટ્રોન જે છે એ ડી કક્ષકમાં એક વિયો છે. એટલે આ જે છઠ્ઠો આવર્ત ચાલુ થાય તો છઠ્ઠા આવર્તમાં જે પહેલા 2 તત્વો એ તો એસ વિભાગના તત્વો, પછી ત્રીજું તત્વ લેન્થેનમ, એનું નામ છે લેન્થેનમ. હવે લેન્થેનમની ઇલેક્ટ્રોન રચના જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 57. એનો પરમાણુ ક્રમાંક કેટલો? 57. અને એની ઇલેક્ટ્રોન રચના જે છે એ ઝેનોન કમ્પ્લીટ અને 6s2 5d1. હવે 58 એટલે આપણું જે સંક્રાંતિ શ્રેણીનું પ્રથમ તત્વ સીરિયમ, એનો પરમાણુ ક્રમાંક 58. એની ઇલેક્ટ્રોન રચના ઝેનોન કમ્પ્લીટ 6s2 5d1. આ એક ઇલેક્ટ્રોન વહી ગયો, પણ હવે પછી 4f1, એફમાં પછી ઇલેક્ટ્રોન ભરાવાનું ચાલુ થાય. પછી 4f2 4f3 4f4 4f5 4f6 એવી રીતે ઇલેક્ટ્રોન રચના આવે. એટલે એની ઇલેક્ટ્રોન રચના જે છે એ જો એસ જે છે એના કરતાં એફ કક્ષકની જે 2 ઓછી હોય, મુખ્ય ક્વોન્ટમમાં કેટલો હોય? 2 ઓછો હોય. એટલે n-2. અહીંયા 6s કક્ષક જ્યારે છઠ્ઠામાં ઇલેક્ટ્રોન ભરાય ત્યારે એફ કેટલી હોય? એના કરતાં 2 ઓછી. 7s ત્યારે 5f. આ લખી એટલા માટે આ n-2 f 1 to 40, 1 થી 14. પછી ડીમાં n-1. ડી જે છે એ જો 4s પછી 3d, 5s પછી 4d, એટલે
એસ કક્ષક કરતાં ડી કક્ષકનો મુખ્ય ક્વોન્ટમાંક 1 ઓછો હોય, એફનો 2 ઓછો હોય, એટલે n-1 ડી 0 થી 1 અને એસની અંદર 2 ઇલેક્ટ્રોન ns1 એટલે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જે છે એ એફ વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જે છે એ n-2. જો મેં આ બધું લખ્યું એટલા માટે કે n-2 શું કામ, n-1 અને ડી, n-2 f1 to 40, n-1 ડી 0 to 1. એની અંદર ક્યારેક એવું થાય કે પછી એફ કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન થવાના હોય ત્યારે જે એસ ડી કક્ષકનો લેન્થેનમની ઇલેક્ટ્રોન રચનામાં એક ઇલેક્ટ્રોન જે ડીમાં ગોઠવાણો હતો એ વિયો જાય એફમાં હાથ થઈ જાય એટલા હાટું, તો ત્યારે ડીમાં 0 થઈ જાય, ત્યારે ડીમાં શું થઈ જાય, 0 થઈ જાય. એટલે ડીમાં કાં 0 હોય ને કાં 1 હોય, એથી વધુ ન હોય. એસમાં 2 ઇલેક્ટ્રોન હોય, 1 નો હોય, 2 એસની અંદર 2 ઇલેક્ટ્રોન હોય, ડીમાં 0 હોય કાં 1 હોય, અને એફની અંદર 1 થી 14 સુધીના હોય, તો એને એફ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના કહેવાય. હવે એની અંદર 2 શ્રેણી, એમાં પ્રથમ શ્રેણી સેરિયમ, એને સીરિયમ કા સેરિયમ, એનો પરમાણુ ક્રમાંક 58 થી પ્રથમ શ્રેણી સીરિયમથી લ્યુટેશિયમનો પરમાણુ ક્રમાંક 71, સેરિયમથી લ્યુટેશિયમ સુધી પ્રથમ શ્રેણી. અને દ્વિતીય શ્રેણી એટલે કે એફ વિભાગની બીજી શ્રેણી જે છે એ થોરિયમ TH, થોરિયમનો પરમાણુ ક્રમાંક 90, થોરિયમથી લોરેન્સિયમ, આમાં આપણે 13 નાખીએ એટલે 113 તો પછી ઓલો એફ વિભાગ વધી જાય, આપણે તો એફ વિભાગ, પાછો ડી વિભાગ આવે 10 તત્વો, અને પછી પી વિભાગ 103. 90 થી આમાં આ 90 એ ગણી જાય એટલે ટોટલ 14 તત્વો થઈ જાય ને. 90માં 13 નાખીએ એટલે 103, 58માં 13 નાખો એટલે 71. એટલે સેરિયમથી લ્યુટેશિયમ સુધી અને થોરિયમથી લોરેન્સિયમ, આનું નામ છે લોરેન્સિયમ, વૈજ્ઞાનિકના નામ પરથી લોરેન્સિયમ. થોરિયમથી લોરેન્સિયમ સુધી અને સીરિયમથી લ્યુટેશિયમ. આ પ્રથમ સંક્રાંતિ શ્રેણી. હવે આ જે શ્રેણી જે છે એને લેન્થેનોઇડ શ્રેણી કહેવામાં આવે છે. લેન્થેનોઇડ શ્રેણી લખવું હોય તો ખાલી લેન્થેનોઇડ શ્રેણી, અને જો બધાય તત્વોને કેવું હોય તો લેન્થેનોઇડ્સ તરીકે ઓળખવામાં આવે. શું કામ? તો કે એ શ્રેણીનું પ્રથમ તત્વ લેન્થેનમ છે અને બધા તત્વોના ગુણધર્મો આ લેન્થેનમ જેવા છે આ પ્રથમ શ્રેણીના, એટલે એને લેન્થેનોઇડ શ્રેણી કહેવામાં આવે છે. અને આ જે બીજી શ્રેણી છે એનું જ્યારે એસ વિભાગના 2 તત્વો, એના પછી એક એક્ટિનિયમ કરીને તત્વ છે, એક્ટિનિયમ, અને એના પછી આ થોરિયમથી લોરેન્સિયમ વાળી શ્રેણી ચાલુ થાય છે, એટલે એને એક્ટિનોઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ નામ શું કામ છે એ તમે સમજી ગયા, લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટિનોઇડ શ્રેણી. શું કામ? તો કે આ જે શ્રેણી શરૂ થાય છે અહીંયા પહેલું તત્વ કયું છે? લેન્થેનમ છે એટલે લેન્થેનોઇડ, અને આ એક્ટિનિયમ એટલે એક્ટિનોઇડ. હવે આ જે એક્ટિનોઇડ શ્રેણી છે, પહેલાં તો આ જે બધા તત્વો જે એફ વિભાગના જે બધાય તત્વો છે એ બધાય તત્વોના પરમાણુ ક્રમાંક ઊંચા છે.
પરમાણુ ક્રમાંક કેવા છે? ઊંચા છે. અને ઊંચા પરમાણુ ક્રમાંકના કારણે આ જે તત્વો છે એ રેડિયો સક્રિય છે. એમાંય ખાસ કરીને જે એક્ટિનોઇડ શ્રેણી, એક્ટિનોઇડ શ્રેણીના તત્વો રેડિયો સક્રિય છે. રેડિયો સક્રિય એટલે કે એના પરમાણુના કેન્દ્રમાંથી આલ્ફા બીટા ગેમા રેડિયો તરંગો સતત ઉદ્ભવે, રેડિયો એક્ટિવિટી ધરાવે છે. એટલે આ બધા તત્વો, શ્રેણીના તત્વો રેડિયો સક્રિય છે. એક્ટિનોઇડ શ્રેણીના બધા તત્વો રેડિયો સક્રિય છે. અલ્પ પ્રમાણમાં મળી આવે છે. અલ્પ પ્રમાણમાં મળી આવે છે. ઘણા તત્વોનો તો જે ભારે તત્વો છે એને તો પ્રયોગશાળામાં સંશ્લેષણ કરવામાં આવ્યા છે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા દ્વારા. કઈ પ્રક્રિયા? ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા દ્વારા પ્રયોગશાળામાં બનાવવામાં આવ્યા છે. અને પછી બનાવવામાં આવ્યા ખૂબ જ અલ્પ પ્રમાણમાં, નેનોગ્રામમાં. કેવા? નેનોગ્રામ. 1 ગ્રામનો 1 અબજમો ભાગ, એટલે એને નેનોગ્રામ કહેવાય. તો તત્વો આટલા પ્રમાણમાં બનાવવામાં આવ્યા નેનોગ્રામમાં. કોઈ તત્વ છે જેનું આપણે કેમ સિબોર્જિયમ છે 106 પરમાણુ ક્રમાંકવાળું તત્વ, સિબોર્જ, ગ્લેન્ટી સિબર્ગના નામ પરથી સિબોર્જિયમ. તો એ જે તત્વ છે એ પ્રયોગશાળામાં સંશ્લેષણ કર્યું તો એ જે તત્વને નેનોગ્રામ ખૂબ જ અલ્પ પ્રમાણમાં બનાવવામાં આવ્યું. એ કેટલાકના તો બધા ગુણધર્મો ચકાસી ન શકાણા એટલા પ્રમાણમાં, ખૂબ જ અલ્પ પ્રમાણમાં બને. હવે આનો મુખ્ય તો આ મુદ્દા આટલા જ છે. 4 મુદ્દા મુખ્ય છે. એફ વિભાગના તત્વો હોય છે. છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં દાખલ થતો હોય, આવર્ત કોષ્ટકમાં નીચેની 2 હરોળને એફ વિભાગનો, ઓલામાં આપણે સમૂહ લખતા, હવે 18 તો ફાળવી દીધા. પહેલા એસ વિભાગમાં પહેલો ને બીજો સમૂહ, પી વિભાગમાં 13 થી 18 સમૂહ, ડી વિભાગમાં 3 થી 12 સમૂહ. એટલે આ જે તત્વો જે છે એને આવર્ત કોષ્ટકમાં 18 સમૂહના બદલે નીચે હરોળમાં, આડી હરોળમાં દર્શાવવામાં આવે છે. એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે એ n-2 f1-40, n-1d 0-1 અને ns2 છે. એની પ્રથમ શ્રેણી સેરિયમથી લ્યુટેશિયમ સુધી, દ્વિતીય શ્રેણી છે એ થોરિયમથી લોરેન્શિયમ સુધીની છે. અને એક્ટિનોઇડ શ્રેણીના તત્વો છે એ રેડિયો સક્રિય, અલ્પ પ્રમાણમાં મળી આવે છે, નેનોગ્રામમાં મળી આવે છે. પછી એક મુદ્દો છે કે એક્ટિનોઇડ શ્રેણીના તત્વો વધુ ઓક્સિડેશન અવસ્થાઓ, એટલે ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. તેથી એટલે એક્ટિનોઇડ શ્રેણીના તત્વો, તેથી તે લેન્થેનોઇડ શ્રેણી કરતાં વધુ જટિલ છે. આ એક્ટિનોઇડ શ્રેણીના સંયોજનો એક તો અલ્પ પ્રમાણમાં મળી આવે, નેનોગ્રામમાં છે, એક કરતાં વધુ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે. જો લેન્થેનોઇડ શ્રેણીના તત્વો છે ને વધારેતર +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે એના સંયોજન, જ્યારે એક્ટિનોઇડ શ્રેણીમાં +3, +4, +5, +6, +7 આવી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે. એટલે એના સંયોજનો એ જુદી જુદી કેટલાય પ્રકારના સંયોજનો બનાવે. ઓક્સાઇડ બનાવે તો +2 ઓક્સિડેશન અવસ્થાવાળો હોય, +3 ઓક્સિડેશન અવસ્થાવાળો હોય, +4 ઓક્સિડેશન અવસ્થાવાળો છે. પાછા બને ઓછા, એટલે એના પાછા સંયોજનોનો અભ્યાસ પણ ખૂબ જ અઘરો બને. એ આપણે એફ વિભાગના તત્વોની ચર્ચા એ પાઠમાં કરશું. એના પછી છે એક છેલ્લું તત્વ છે કે 92 કરતાં વધુ પરમાણુ ક્રમાંક વાળા તત્વોને અણુ યુરેનિયમ તત્વો કહેવામાં આવે છે. અણુ યુરેનિયમ તત્વો એટલે કે યુરેનિયમ છે ને, યુરેનિયમ 92-235 પરમાણુ બોમ્બ બનાવવા માટે વપરાય છે. યુરેનિયમ 92-235, 92 એનો પરમાણુ ક્રમાંક, 235 એનો પરમાણુ ભારાંક. તો એ છે 92 એનો પરમાણુ ક્રમાંક 92 છે. અને એના પછીના તત્વોને ભારે તત્વો કહેવાય છે. અને એ ભારે તત્વો યુરેનિયમ પછીના છે એટલે એને અણુ યુરેનિયમ તત્વો. એટલે કદાચ
92 પછીનું કોઈ ભારે જેનો પરમાણુ ક્રમાંક 114 હોય ને એનું નામ ન આવડતું હોય તો એને એમ કહેવાય કે એ અણુ યુરેનિયમ તત્વ છે. અણુ યુરેનિયમ તત્વ છે, એ ભારે તત્વ છે. તો યુરેનિયમ પછીનું તત્વ છે. યુરેનિયમ એટલે કે આ તત્વને બે વિભાગમાં વહેંચવામાં આવે કે જે આ યુરેનિયમ પહેલાંના જેનો પરમાણુ ક્રમાંક 92થી ઓછો છે એવા અને 92થી વધુ છે એવા, એટલે એને અણુ યુરેનિયમ તત્વો પણ કહેવામાં આવે છે. તો આ F વિભાગના તત્વો વિશેની વાત હતી બાળકો. આના પછીના વિડીયોમાં આપણે થોડાક જે કોયડો તમારે 3.1, 3.2, 3.4 એની ચર્ચાઓ આપણે કરશું.